જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌ મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં આપણે દિવસ 26ની વાર્તા સાંભળશું. હવે પુરુષોત્તમ માસને છેલ્લા થોડા દિવસો બાકી રહ્યા છે, તો આવો સૌ સાથે મળીને વાર્તા સાંભળીએ. જપ તપ ધ્યાન સ્નાન વગેરે કરી અને પુણ્યનું ભાથું બાંધીએ અને માનવ જીવનને સફળ બનાવીએ. આજની વાર્તાનું નામ છે અજાણ્યું ફળ. મિત્રો, પ્રભુ ક્યારેક કોઈ પણ સ્વરૂપમાં મનુષ્યની પરીક્ષા લેવા આવે છે. જો એ પરીક્ષામાં પાસ થઈ ગયા તો સમજો કે આ જીવનનો બેડો પાર થઈ જાય છે. પણ મનુષ્ય ઘણી વખત ઈશ્વરને ઓળખી નથી શકતો. પ્રભુ ભક્તિની સાથે મનુષ્યમાં દયાભાવ પણ હોવા જોઈએ. બીજાનું ભલું કરવાની ભાવના પણ હોવી જોઈએ. માનવ કલ્યાણની ભાવના હોવી જોઈએ. સમાજ કલ્યાણ, રાષ્ટ્ર કલ્યાણની ભાવના પણ હોવી જોઈએ. માત્ર પ્રભુના નામ સિવાય પણ આ બધા સદ્ગુણો હોય તો પ્રભુ જલ્દી ખુશ થાય છે અને તેના કર્મનું ફળ ચોક્કસ મળે છે. આવો જ કંઈક સાર આ વાર્તામાં રહેલો છે. કર્મની સાથે ફળ તો અવશ્ય જોડાયેલું જ હોય છે. જેવું તમે કર્મ કરશો એવું ફળ મળે જ છે, ભલે થોડું મોડું મળે અથવા વહેલું મળે. ચાલો વાર્તા સાંભળશું. એક ગામ હતું. તે ગામમાં એક ખેડૂત રહેતો હતો. પવિત્ર પુરુષોત્તમ માસના આવ્યો એટલે બધાને જોઈ અને ખેડૂતને પણ ગંગા સ્નાન કરવાનું મન થયું. ખેડૂત ગાડામાં સીધું સામાન ભરી બૈરી છોકરાઓને લઈને ગાડામાં બેસાડી ગંગા કાંઠે જવા નીકળી પડ્યો. ખેડૂત તો ભગવાનનું ભજન લલકારતો જાય અને ગાડું હાંકીએ જતો હતો. આગળ જતા રસ્તામાં તેને એક સાધુ મળ્યો. સાધુએ કહ્યું, ભાઈ, હું અપંગ છું અને તું તો શરીરે સાજો છે. એક કામ કર, આ ગાડું મને આપી દે અને તું ચાલતો આવ. ખેડૂત તો સરળ સ્વભાવનો અને દયાળુ હતો. તેણે દયા ખાઈ અને કહ્યું, ભલે મહારાજ, એમ કરી અને તે તો ગાડામાંથી ઉતરી ગયો. અને સાધુ તો ગાડામાં ચડી ગયો અને ગાડું હંકારીને ત્યાંથી ગાડું ભગાવી મૂક્યું. જોતામાં તો ગાડું અદૃશ્ય થઈ ગયું. આ જોઈ ભોળો ખેડૂત તો બચારો ચિંતામાં મુકાઈ ગયો. ગાડામાં પોતાની પત્ની, બૈરી, સૈધું સામાન બધું જ હતો. એને થયું, હું દયા ખાવા ગયો તો મારી સાથે આ દુઃખદ ઘટના બની. હવે બચારો ખેડૂત ભૂખ્યો, તરસ્યો, લથડિયા ખાતો ખાતો ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા રસ્તામાં તેને એક મોટું ફળ જળ્યું. તે ખેડૂતે આવું ફળ ક્યારેય જોયેલું હતું નહીં. તેથી ખેડૂતને થયું કે મારે આ ફળ એમને ન ખાવું જોઈએ, કોઈને પૂછીને ખાવું જોઈએ. ખેડૂત ખૂબ જ ભોળા સ્વભાવનો હતો. ખેડૂતે રસ્તે જતા મહાદેવજીનું મંદિર જોયું. તે મંદિરની અંદર ગયો અને સરળ ને ભોળા ભાવથી મહાદેવજીને પ્રાર્થના કરી અને પૂછ્યું, હે ભગવાન, મને ખૂબ જ ભૂખ લાગી છે. રસ્તામાંથી આ ફળ મને જળ્યું છે. પ્રભુ, આ ફળ ખવાય ખરું? ભોળા ખેડૂતની પ્રાર્થનાથી સદાશિવ પ્રગટ થયા અને ફળ જોઈને કહ્યું, ભાઈ, આ ફળની મને તો કંઈ ખબર નથી, પણ તું મારી સાથે ચાલ, હું તને તેનું નામ બતાવું. સદાશિવ તો ભોળાના ભગવાન રહ્યા. આવી રીતે ભગવાન સદાશિવ ખેડૂતને લઈને વૈકુંઠમાં ગયા અને ભગવાન વિષ્ણુને કહ્યું, પ્રભુ, આ ખેડૂત આપનો પરમ ભક્ત છે. આપ ઓળખતા હો તો તેને આ ફળનું નામ કહો ને. સદાશિવના વચન સાંભળી ભગવાન હસી પડ્યા અને ખેડૂતને કહ્યું, ભાઈ, આ ફળનું નામ આ મહેલની પાછળ જા એટલે તને ખબર પડી જશે. ભોળો ખેડૂત તો ભગવાનના મહેલની પાછળ ગયો. મહેલની પાછળ જઈને જુએ છે
તો ત્યાં તો પોતાની સ્ત્રી, ગાડું, બાળકો બધાને ઊભેલા જોયા. ખેડૂત તો બધાને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયો. ત્યારે ભગવાને તેને કહ્યું, ભાઈ, તને આ ફળનું નામ કંઈ સમજાયું? આનું નામ છે કર્મફળ. હવે ખેડૂતને અનાયાસ મગજમાં વીજળીની જેમ ચમકારો થયો કે રસ્તામાં જે સાધુ મહારાજ મળ્યા હતા તે અને જે ગાડું હંકારીને ભાગી ગયો હતો તે સાધુ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન જ હતા. આવી રીતે ભગવાન એને સમજાવે છે કે જેવું તે કર્મ કર્યું તેવું તને ફળ મળ્યું. હવે તમે બધા સુખેથી વૈકુંઠમાં રહો અને આનંદ કરો. આવી રીતે ખેડૂતને અનાયાસે વૈકુંઠની પ્રાપ્તિ થઈ. ખેડૂતના દયાભાવથી કરેલા કર્મની એને આવું સરસ ફળ મળ્યું. માટે કર્મ કરો તો હંમેશા સારા કરો, જેથી સારું ફળ જ મળે. જય પુરુષોત્તમ રાય. જેવા ખેડૂતને ફળ્યા તેવા સૌને ફળજો. મિત્રો, વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખશો. ફરી મળીશું બીજી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.